ભરૂચમાં જામા મસ્જિદને મારવામાં આવ્યું છે તાળું। જી હા, સવારે પુરાતત્વ વિભાગે મસ્જિદને તાળા મારી દીધા છે। મસ્જિદની અંદર ગેરકાયદેસર વજૂખાના મામલે એક્શન લેવામાં આવ્યું। અગાઉ મસ્જિદને ફટકારવામાં આવી હતી નોટિસ। હવે મસ્જિદની અંદર રહેલા વજૂખાનાને તોડી દેવામાં આવ્યું છે। સવારે પુરાતત્વ વિભાગ પોલીસ પ્રોટેક્શન સાથે અહીં પહોંચ્યું હતું અને આ મસ્જિદને તાળું મારી દેવામાં આવ્યું છે। મસ્જિદને આ પહેલા નોટિસ પણ ફટકારવામાં આવી હતી। ગેરકાયદેસર વજૂખાના મામલે એક્શન લેવામાં આવી રહ્યા છે અને મસ્જિદને હાલ તો તાળું મારી દેવામાં આવ્યું છે। ऐतिहासिक जामा मस्जिद फरी एक बार चर्चा में आई है। पुरातत्व विभागना तपास दरमियान आज एक स्थल है जेने वजू करवानुं स्थान कहेवामां आवे छे। ते क्यांक ने क्यांक नवुं बांधकाम करेलुं होवानुं साबित थयुं हतुं ने जेने पगले जामा मस्जिदना ट्रस्टीओने नोटिसो पाठववामां आवी हती। नोटिसो पाठव्या बाद जवाब मांगवामां आव्या हता, परंतु जवाबमां योग्य जवाब नहीं मळता आखरे वजूखानाने तोड़वानी प्रक्रिया आज वहेली सवारे चुस्त पोलीस बंदोबस्त साथे लॉक मारीने करवामां आवी हती। बीजो एक महत्वनो मुद्दो ए सामे आव्यो छे के जे जामा मस्जिदनो जे बीजो गेट छे तेना उपर तंत्र द्वारा એટલે કે પુરાતત્વ વિભાગ અને પ્રશાસન દ્વારા તારાબંધી કરવામાં આવી છે, જેને લઈને કુતૂહલ સર્જાયું હતું અને વહેલી સવારથી જ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અહેવાલ એવા પણ મળ્યા છે કે આ સમગ્ર પ્રક્રિયામાં જામા મસ્જિદના જે ટ્રસ્ટીઓ છે તે લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં સાથ આપ્યો હતો અને સમગ્ર પ્રક્રિયામાં સાથ આપી અને તંત્ર સાથે રહી અને કાર્યવાહીમાં સહભાગી બન્યા હતા। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।